ચૂડી અને રણિયામણી આને હરિયાળી ને તાન પણ ચારણ ગાંડી ગીરે નથી છોડવી અરે રે તારા માલડોર પાછા વાળ પણ ચારણ ગીરે હવે નથી છોડવી અરે રે તારા મોહ રાને પાછા વાળ અરે લઈ જાને રે રીડા તારા નેવડે આવું રે તું માથે ઓઢણી તો પેલ માયા રે બંગલા તારા પાકા પાયાના બંગલા તારા પાકા પાયાના આજી માટીના નડિયાના ઠેકાણા નથી દેશ માને મારો ઉપર દેશમાં પૂરે દેશ માને મારો ઉપર દેશમાં ઉભેલા ભાઈઓને તમારી બે હાથ જોડી નમ્ર વિનંતી મિત્રો હેઠા બેસી જાવ આમાં તમને નહીં મજા આવે ને અમને નહીં મજા આવે બે બાજુ જે ભાઈઓ ઊભા છે ને હેઠા બેસી જાવ અમારે જે આ બાજુ હાલવાની ટ્રબલ થાય છે અને આમાં કઈ દેશ નથી પડતી ત્યાંથી તમારે શું કરવું નહીં કઈ દેશ નથી પડતી એટલે અહીંયા તો પેલા રસ્તો કરતા અને આ બાજુ ઉભેલા ભાઈઓ બે હાથ જોડે નમ્ર વિનંતી મિત્રો હેઠા બેસી જાવ હવા લગી આ 2 કલાકમાં તો છે નહીં નકર એમ થાય કે 2 કલાકમાં પૂરું થઈ જાય તમે ઊભા ઊભા થાકી જાવ એટલે હેઠા બેસી જાવ હાલો 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 આ મારો ધારી ગુંડાડી આ મારો ધંપા હોરા
નડતર રૂપ થાય છે. જે કોઈ હોય મિત્રો લઈ ગયો નામ બાયણા મૂક્યો હોય ગાડીઓ પીડ્યા એ ગલા મોઢા બે એ નડતર રૂપ થાય છે. જે કોઈ લે આમ બારોબાર મૂક્યા હોય ને સાથી રાણી રાધા દેવા લાગો છો. રસે રમતારે તમે બહુ રૂપાણા લાગો છો. રૂપાણા લાગો મારા રૂપિયાને ગાવો છો. મારા ગમતા સાથી so ભલે મારું રંગીલું સુરત ભલે રંગીલું સુરત ભલે મારો ભાલાવાળો ભગવાન ભવ ભવ મારો ભાલાવાળો ભગવાન ભવ ભવ નો બાંધા. વાગે ભૂગરા મારવાડમાં બોલે મોન વાગે ભૂગરા મારવાડમાં બોલે મોન રામા તારી ચર્ચા માલે
તું સપનામાં વિચાર્યો મારા રામાએ રડી આવ્યો તું સપનામાં વિચાર્યો મારા રામાએ રડી આવ્યો કોઈના જોડે ભાગવાના દીધું અમારું કિસ્મત ચમકાયો અમારું કિસ્મત ચમકાયો કોઈના જોડે ભાગવાના દીધું
બપોરનો સમય થઈ ગયો, માલઢોર બધાય વાડે આવી ગયા, પણ છોકરો માલઢોરમાં દેખાતો નથી, મારા ભાઈનું કઈ ઠેકાણું નથી. ચાલ પેલા ભાઈને બોલાવું, પછી માલઢોરની હભાળ લઉં. થોડી કેડી કરી દો મિત્રો, કેડી કરી દો. હાલવાની કેડી કરી નાખો ખુલ્લી. હાલ એ રત્નો બોલાવે રૂપલા મીરા મીરા મીરા. અરે રત્નો બોલાવે રૂપલા, આવજે હો વીરલા મારા વાડીની મોજા જો. હેલો મારો ભા, હેલો મારો ભા, હેલો મારો ભા. રત્નો બોલાવે રૂપલા, આવજે હો વીરલા મારા વાડીની મોજા જો. રત્નો રે બોલાવે રૂપલા, આવજે રે હો વીરલા મારા. અરે રત્નો રે બોલાવે રૂપલા, આવજે રે હો વીરલા મારા. રત્નો બોલાવે રૂપલા, આવજે હો વીરલા મારા વાડીની મોજા જો. વાડીની મોજા જો, વાડીની બોલો દ્વારકાધીશ ની જય. આ તો સોરાઠ ધરાસો આમણી રે, સોરઠ ધરાસો આમણી અને વાલા ગરવો ગટ ગિરનાર. એ પણ હવાજ રે જેના હેદાર પીવે વારી જા. અરે રે એને નામનો કરે નરનાર. આ તો ગોકળીઓ હવે ગમતું નથી, અને વળી જમના લાગે ખારી જે. એ પણ મારા વાલા રે, આરે મારે વેર વેર રે. અરે રે મને સીધ ને કરાવવા સાંભળા ઠાકોર. એ હાસુવીરા, એ હાસુવીરા. ઓ જીવણજી, ઓ જીવણજી, જીવણજી નહીં રે જવા દવયા જવાનામાં રાત રડી રે રો મોરે દ્વારકાધી. જય મોરલીવાળા, જય મોરલીવાળા. જીવણજી, ઓ જીવણજી, જીવણજી નહીં રે જવા દવયા જવાનામાં રાત લડી રે રો. ઓ પેરવા, ઓ પેરવા, હે પેરવા પાટે પટોના તીર માથે પ્રેમની રે તું રે. એ હાસુ મારો ભાઈ, એ હાસુ મારો ભાઈ. જીવણથી, આ જીવણથી, જીવણથી નહીં રે જવા દવયા જવાનામાં રાત લડી રે રો. ગોરી દો જય ઠાકોર, જય ઠાકોર, જય ઠાકોર. એ આ મારું સુરત, મારું સુરત, મારું સુરત. ભલો બાપ, ભલો બાપ.
છે વાન વાલા તો વાલપનું છે વાન હોય ને પાર તો ઉતાર વાલા તો વાલપનું છે વાન એને પાર તો ઉતાર આ તો વાલપનું છે વાન એને પાર તો ઉતાર મારી આંખે ઉજાગરા થોડો હરખ તો દેખા ઓ બળેલા ને ના તું બાર વાલા થોડો હરખ તો દેખાડ બળેલા ને ના તું બાર થોડો હરખ તો દેખાડ બળેલા ને ના તું બાર મારી આંખે ઉજાગરા મારા કાણજ કોઈના રે કાના ને જોયા આવી ચાલ છે સટકાણી તાની એના ઉપર જાઉં વારે ઓ ચાલ છે સટકાણી તાની એના ઉપર જાઉં વારે ગઈ મતી મારી રામે પછી ભમી ગઈ છે મતી મારી રામે કાનાને જોયા દેહો વારી દો
રખડતા ગમતી નાની ને જો ઠાકર નો જાય ભેલે રાજ મારા દ્વારિકા ના દેવની તો માત જનો થાય આવી મીઠોડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન ને જો સનાતન નો આપે રે રાજ મારા દ્વારિકા ના દેવની તો વાત જનો થાય મારો દેવ જાવે अरे सुन मैं घर जावाले गाड़ी 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 तूने बना गरीब को सेठ बनाया अपनी गाड़ी मारी है ओ अपनी गाड़ी मारी है जन जाने गाड़ी वाली है अरे पानी कमली वाला मेरा यार है पानी कमली वाला मेरा यार है मेरे मन का मोहन तो दिलदार है मोटरो बोलावे नानो आयो हो विराज माना वाली ना बात है ए वाणी नारे बदले हिरला वाणी नारे बदले हाँ ए रत्नो बोलावे रुपनो आयो हो विलाना वाणी ना बदले वाणी ना बदले वाणी ना छोट जय शंकर मारा भाई એ રામ 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 વીરા ए राम राम કેમ છો ભાઈ હાજો નરવો આજુ નરવો ભાઈ આ તો હમણાં દેખાતો નથી આમ વાઈટ વયો ગયો કે હું હા હે એલા વાંઢે ગયો તો વાઈટ ગયો આમ કેમની દેશમાં નીકળી ગયો ભાઈ દેશમાં નીકળ્યો તો મોરબી થઈને હા એ કચ્છમાં ફરી વળ્યો બરાબર છે ત્યાંથી પાછો વળ્યો દેહમાં દેહમાં આવ્યો તે પછી દેહ જ ભલો થાય એલા છેવટે દેહ ભલો હે થાય તો પણ આયા નાયા પડ્યા રહેતા હો ઈ વાત તારી સાચી ભાઈ અને વાઈટ જવું એનો કઈ વાંધો નહીં તો પછી ઘર ખાટલો લઈને જવાય ભાઈ ઈ વાત સાચી હે બોલ બોલ ભાઈ હા એલા આવા તડકાનો બોલાયો શું હું બોલાવ્યો એટલે તને હવાઈને બોલાવ્યો હવાણે હા આ તો કીધું ના બે ભાઈ ભેગા થયા નહોતા એ મને એમ થયું કે લાય મારા ભાઈને બોલાવું અને જો ભાઈ આવે તો બે ભાઈ ભેગા મળી થોડી થોડી હવાણ કરી ભાઈ એ હાવ હવાણે તું ન બોલાય તો હા હવાણ નો બોલો ભાઈ ને બીજું શું હોય તારે થોડું કામ પીડું હોય તો આમ જો ભાઈ એ થોડું કામ એટલે એમાં બીજું કઈ છે નહીં શું છે એ છોકરું બગડીને ધૂળ થઈ ગયું ધૂળ થઈ ગયું હા અને માલ ઢોરમાં છોકરો આડી થી દેખાતો નથી ભાઈ હા ભાઈ એ આટો મારવાય નથી આવતો ન હોય હા એલા ઈ પણ મારા ઘરે નથી આવ્યો હે જો ક્યાં ક્યાં ગયો એટલે તારા છોકરાને તું કોઈ દી પૂછતો નથી પૂછ્યું હોય તો આમ હોય આ તો પણ કોક દી બિહારીને પૂછાય ઈ વાત એ સાચી હા આવી રીતે છોકરો નો હોય ભાઈ છોકરા આખા ગામને હોય પણ તારે હાવ બગડીને ધૂળ થઈ ગયું એલા કાકા નું કઈ ગયો છે આ પાતળા થઈ ગયા હજી ઘરે ન થયો પણ આમ જો બોલ એ છોકરાને કદાચ કઈક ઝીણો મોટો વાંધો હોય ભાઈ એ કદાચ તને નો કહી શકતો હોય એ મને કહે પણ છોકરાને બે ભાઈ ભેગા થયા છે ઈ અને છોકરાને કઈક પૂછતું તો છોકરો કહે પૂછ્યું જો ઈ વાત કરશે હે હા ભાઈ હા છોકરું બહુ આઘું જાય નહીં હા નાનો એવો ટવકો કર હાલ કરું ભાઈ બોલાય લે હાલ હાલથી બોલાવી દઉં ભાઈ હાલ તો અત્યારે કહેવાનું એટલું હોય મિત્રો કે અમારું પીર ભલાવાડા રામા મંડળ ગામ ધારી ગુંદાડી આજે રમતું રમતું એક રબારીના પાત્ર સુધી પહોંચ્યું હોય તો કહેવાનું એટલું હોય
આજ કદાચ જે કાંઈ રકમ આવે, જે કાંઈ ફાળો આવે, કદાચ 1 થી 1 લાખ રૂપિયા પણ થાય તો ધારી ગુદાની માલિપા રામદેવજી મહારાજનો આશ્રમ હોય, આશ્રમની માલિપા ગૌશાળા હોય અને ગૌશાળાની માલિપા નિરાધાર ગાયો. નિરાધાર કહેતા કે જેનો કોઈ ધણી ન હોય એવી ગાયોના ઘાસચારા અર્થે આ મંડળ ચાલી રહ્યું હોય. અને બીજું કહેવાનું હોય કે અમારા આશ્રમની માલિપા અન્નક્ષેત્ર પણ હાલે છે. કદાચ કોઈને ખાતરી ન આવતી હોય તો વિસાવદરની બાજુમાં ધારી ગુંદડા ગામ અને ધારી ગુંદાળી ગામની માલિપા આવીને ખાતરી કરી જવાની છૂટ છે મિત્રો. તો કહેવાનું એટલું હોય આજ કદાચ જે કઈ રકમ આવે, જે કઈ ફળો આવે, એક નિરાધાર ગાયોના ઘાસચારા અર્થે અને અમારા આશ્રમની અંદર અન્નક્ષેત્ર હાલતું હોય એના લાભાર્થે અમારું પીર ભાલાવાડા રામા મંડળ ચાલી રહ્યું હોય તો કહેવાનું એટલું હોય કે અહીંથી એક ફાળાની બુક આવશે. બુકની માલિપા ફૂલ નહીં પણ ફૂલની પાકડી લખાવી બુકને વધાવવા નમ્ર વિનંતી છે મિત્રો. અને બીજું કહેવાનું એ કે અમારા મંડળના પ્રમુખ ધંપા સોરઠ જે કોઈના મંડળનું આયોજન કરવું હોય તો અમારું મંડળ અત્યારે હાલ YouTube માં લાઈવ પણ ચાલે છે અને કોઈ પણ અમારા મંડળનો કોન્ટેક્ટ કરવો હોય તો અમારા મંડળના પ્રમુખ એવા ધંપા સોરઠ જે અત્યારે હાલ અમારી હારે હોય અને YouTube ની માલિકાથી અમારા મંડળનો કોન્ટેક્ટ નંબર પણ મળી જાય. તો કહેવાનું એટલું હોય કે જે કોઈને અમારા મંડળનું આયોજન કરવાનું હોય તો કાં તો YouTube માંથી કાં તો અહીં આવી અમારા મંડળનો કોન્ટેક્ટ કરી શકે. હાલ ભાઈ એ હાલ થી તારા છોકરાને બોલાવું ભાઈ. હા ભાઈ. અને છોકરો આવે ને છોકરાને કઈક માલ ઢૂંઢમાં જાય એવું કરી ભાઈ, છોકરાનું કઈક બાહેરું કરી એ ફટાફટ બોલે એટલે આમ ગળદી વધતી જાય. તે ગળદી વધતી જાય નકર તારો છોકરો ક્યાં ગળદી હલવાઈ જાય એમ છે. આ તો કાઈ નથી, જ્યાંથી દબડ ગળદી થાય ને તો એ ગડકીને વયો આવે એવો. એ તો આપણે નો હાલી હકી હવે. નાનો એવો આંકલો કર. હા બાકી જોજે હમણાં આવે. તારા છોકરાને કેમ તું નો ઓળખતો હોય? એ કોઈને કહે નહીં આઘા જ આવે એમ. હમણાં આઈલો આવશે જોજે. બોલાય બોલાય. હાલ એ બજારમાં આવે એ ટોળા વિંદ તો આવે, બજારમાં આવે એ ટોળા વિંદ તો આવે, એ કોઈ નવાકનું ન માને વિનકી તારો ગગલો આવે. ઉપરાને કઈ ખલવાણું છે. માણ માણ પૂરું થયું. હું તે પૂરું શું કર્યું? મેં તો કીધું કઈ ખલવાણું છે તને. એ જય ઠાકર. જય ઠાકર, જય ઠાકર બેટા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એ રામ રામ. રામ 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 રામ. એ હું હાલે. તારા જેવો છોકરો હોય તો અમારે શું હોય બેટા વાંધો? હે વાંધો ન હોય. તાઈ પછી એ તારા જેવો છોકરો હોય તો અમે તો એ નટી ટીયા રખડતા હોય. એ જય ઠાકર. એ જય ઠાકર મારા દીકરાને જય ઠાકર. એ ભગવાન તમારી આત્માને શાંતિ આપે. આત્માને શાંતિ આપે એટલે હું આને ઉકેલ દેવાનો? આને ઉકેલ દેવાનો?
મને હું વાડીઓ બોલાવ્યો હું બોલાવ્યો એટલે કેમ તને કોઈ દી બોલાવવાનો જ નહીં? હે ના, તને કોઈ દી બોલાવવાનો જ નહીં. અરે માણ મીટિંગ જામી હતી શેની લે મીટિંગ હતી શેની પણ મીટિંગ કરસ તું? meeting હવે નાઈટ નો પટેલ તો તારા પાસે, તું શેની મીટિંગ કરસ? અમારા વિશ્વા સખ્યાની મીટિંગ હાલે હે છે હા સખ્યાની મીટિંગ હાલે છે એટલે તારે કાંઈ એવું દોઢું નથી થવાનું. નહીં નહીં ઈ તારા આપા હજી બધું સંભાળ લે. તો હું મારું વાડીએ કામ પડ્યું હું કામ પડ્યું એટલે તું હતો ક્યાં? હે ક્યાં તો એમ પૂછું છું હું એ હતો વાડીએ વાડી એનો તો ખોટું બોલ્યો. વાડી હું તારા પાસે ખબર નાટા મારીશ. ક્યાંય ભાડ્યો નહીં હા હતો ક્યાં ક્યાં તો વાડીએ ક્યાં તો પણ એમ કહું છું વાડીએ એ વાયલા ઓકળામાં ગુડાણો તો તો ત્યાં વોકરામાં શું છે પણ માલ ઢોરાય રેઠા મૂકીને હું ત્યાં ગારાના ગરિયા બનાવતો હતો. એલા પણ તું જીનકો છો હવે? હે હાવ નાનો જીનકો છો? હાવ નાનો 100 વાહનો સો વાહનો? હા ભાઈ હા એ હાવ બગડીને ધૂળ થઈ ગયું પણ મને તો ખબર જ છે ભાઈ, આ દીથે માલ ઢોરમાં નથી દેખાણું. પણ એનું રહેવાનું કે નહીં ભેગું હે એનું રહેવાનું કે નહીં ભેગું એમ નહીં હા આ બપોર સુધી હું ગાયુંમાં ગયો હા તો બપોર પછી તમારે નો વ્યુ જોવાય કેમ તમારી હું માં મરી ગઈ ડોહીને વસાર લઈ આવતો નહીં હો. તમારે નો વ્યુ જોવાય આ તો વયો જાવ એટલે કાંઈ કામ હોય તો કોક દીકતાર ન જવું પડે. હે હું નહીં જાઉં તો કેમ નહીં જા? નહીં જાઉં કેમ નહીં જા? તો જાતો નહીં જી. નથી જાઉં હવે જાતો નહીં જી, એક ધોકા ભેગો નથી પડી જાતો જોઈ. હું નહીં જાઉં આપા સાંભળ ભાઈ હા તને એવું નથી લાગતું કે છોકરો કઈક કહેવા માંગે હું કેવા માંગે છે? મને વાત ન કરે હા તું જાણી લે ફટાફટ હાલ કાંઈ એલા ભાઈ છોકરાને હું અટણથી તું મોઢે ચડાવસ? તે જમણે વાત કરી આ તો પણ વાત કરી દાફેડું કહે એને સામેથી તું ઉખેડ તો કીએ જ ને. એ છોકરું કહેવાય દખની વાત પૂછવી પડે એમ દખની વાત કઈ નો એકે એમ હા એટલે વાત કરી દે ને આ તે છોકરો તારો છે ને? હા પૂછ જી જા, પેલા મારું માને તો સારું જ ને પૂછ જા, તને ખબર પડે જા. આવો આપા હું કરે બા મોજ જ કરે ને તો વાંધો નહીં. તમારા જેવા દીકરા હોય એટલે બા બાપ મોજ જ કરે કાંઈ વાંધો ન હોય એ હા ભાઈ ઓ માલ ઢોરમાં વિયા જા મારો દીકરો હાલ માલ ઢોરમાં હું નહીં જાઉં કાનો જા નહીં જાઉં શું વાંધો કઈ દે હાલ મને વાંધો છે શેનો વાંધો તમને નો કહું તો કેને કે તમને કોઈ શરમ આવે શેની શરમ તને કારણ કે વાત એવી છે કેવી વાત છે હું તમને નો કહું કોને એ કહીશ મારા કાકાને કહું એ હો ઝાટકીને તાર કાકાને વાત કરી એ દેજા તમે હતાઈ જાઓ. ક્યાં હતાવન તમે આમ જો સાંભળતા નહીં હો વાત નો સાંભળ્યું છે તારી દખની વાત તું કરતો હોય ને હું ખૂણામાં બેહું જા પણ ઈ સાંભળશે ને તો જ તારો મેળ પડશે. હે? હા ગાઈડ નું તારે એમ કેવું જોઈએ ઝીણા ઝીણા કાને ભલે સાંભળે. એમ હા એ થોડા થોડા કાન દેજો એટલે એને ખબર પડે કે એનો છોકરો ક્યાં માથાકૂટ કરીને આવ્યો છે. અહીંયા આવો શું છે? ગોડાઉને પાછા ન્યા ન્યા ઉભા રહ્યો શું છે તમને કાંઈ એમ નહીં, એવું છે એવું તાર આપણ તાર નથી કેવું અને મને કેવું તું કે બાથી નહીં બોસ એવું કાંઈ નથી તો હું કઈ બાધું જ નહીં તો કેમ હું કોઈ દી ગામમાં મેં ગાય નથી બોલી પણ તું બાધી જ નથી આવ્યો એવું કઈ છે નહીં તો તારા આપાને તારે કેવું હું લેવા નથી એમ કહું છું. કારણ કે વાત એવી છે કેવી વાત? એવી કેવી વાત તું તારા આપાને નો કરી શકી? હોય ને આ તો શું છે? મારા આપાને આવું થયું હતું હું મારે થયું એવું હું વાત કરે? સમજો વાત કહો આવો તો તારા આપાને એવું થયું હોય ને મને ખબર ન હોય? તમે નાના હશો નહીં ખબર હોય. એલા પણ તારા આપા તારા હે? હે ભાઈ આ છોકરો કઈ કહે છે આ તારું કઈ ગોઠવે છે ભાઈ આમાં હું કઈ છે કઈ આમાં અને તમે બાપ દીકરો બે ઘરમાં કઈ આવા નવીન કઈ કાવતરા કરો ભાઈ મને ખબર નથી પડતી. ઓય, એનું તો પછી પેલા મારું તો કરો શું છે મારે વાંધો છે શેનો? તમને કાંઈ ખબર નથી ખબર હોય તો તને પૂછી. એ હવે કાંઈ મારી માથી કામ થાય છે તો પણ તારી માને ક્યાં કરવાનું છે પણ? મારે છે ને શેનો વાંધો ખબર છે શેનો શેનો ખબર છે શેનો પણ કે શેનો ખબર છે ઓ નો શેનો? ઓ ઓ ઓ હું આમાં ઓ હા પણ આગળ તો કઈ બોલ તો ખબર પડે ને. અરે ઓ આને કઈ અડકો ઉપડો છે હું? ઓ ઓ હે આને અડકો ઉપડો છે એમ કહું છું તને. પેલા હું વાત કરે નથી આ વો કર્યા રાખે કુતરાને ઘોડે. શું વાત કરે ઓ ઓ ઓ જો કૂતરા ઘોડે કરે હે કેની ભેગો એ થયો? મારી વહુ નું કહું મારી બાયડી ઠેક એનો વેન છે તારે? હા મારી બાયડી ને તેડીએ ઓન તો જાય પેલા ઉગીને ઊભું થયું ને વો ઓ ઓ બે વરા ખમી જા આને એ ભાઈ ભલે ને કી આને ઢીંગલી દીધી બાયડી નો હોય ઢીંગલી દીધી આને એટલે મને માલ ઢોકળા રોતો નહીં ન કરે એક મૂકી ઉથામાં બસ ઢીકલી ને હું કરવી કઈ
ઢીંગલી જો મારા બાપાને રેમા રાખે ઈ દીકરો ઢીંગલી જેવો છે હા એલા બોલી બોલીને તું બગડતો જા પણ ઢીંગલીને આપા મારે હું કરું તો હું તારે જોઈ મારે હો 2 વરા ખમી જા આ એટલે હું વયો જાઉં કેટલા વરો 2 વરા 2 વરો ને આલા 15 વરો કમાડ હા એટલે નીલ કરી નાખ્યો મારા હવે આમાં લાગે 15 વર્ષ જાય એવું હજી વિજય જઈને કેમ ના મને નથી લાગતું હું ગાયું માં નહીં જાઉં કા કેમ નહીં જા જાતો નહીં જી નહીં જાઉં અને ઈ કઈ તારો વહુનો ની મેળ નથી પડે ને સાનમુનો માલ ઢોરનો વયો છે નકર હું મેળ નથી પડે આ નથી પડે એમ તારો મેળ કેમ અરે બપોરે ફોન આવ્યો કોનો મારા હારા નો આવે કાંઈ સોનિયા ગાંધી નો આવે તે કેમ તાર હાહરાન ફોન તને ચાલુ થયા તે કઈ અહીંયા બગાડ્યું છે ભાઈ શું ફોન આવ્યો મારા હારા કે હું કરો જમાય હા પછી જમાય મેં કીધું હીરાબાગ માં પલાળે આવું કે ભાઈ બીજું તું કેવું પછી હું એ થયું કે જો જમાય હા હોમવાર સુધીમાં તેડવા નો આવ્યા નો આવ્યા તો એટલે મંગળવારે દીકરા વાટ નો જો એ કામ પત્યું કેમ પણ વાટ જોવાની કેમ ના પાડી દીધી સીધી કે બુધવારે બીજા ઠાઠું મારે આવું ક્યાં ન કરાય આ તો કાંઈ વાંધો ને ભાઈ નથી કરવું આપણે નથી કરવું ના પાડી દો મારે કરવું તો યાર એલા પણ હજી તાર આપા જીવે છે મેં ક્યાં કીધું વયા ગયા આતે પણ બીજે તને પરણાવી દે તો મારો ડૂટીએ સાડલો કર્યો પણ મેં કંકુ લો ભળવા એ રોમા રોતલ આને કંકુ આમ જો આને આપણે હે ને એમ કે ને કંકુ નથી પાડ્યું હા આને કંકુ પગલા કરવા મોકલી બરોબર કંકુ તમે લઈ જાઓ ઢગલો હું કરી આવે એલા આ છોકરું છે કે હું છે ભાઈ તારું ખબર નથી પડતી હું થયું હું થયું એટલે સાનમુનો માલ ઢોરમાં વઈ જા આમ જો તને નો ખબર હોય બેટા તારા આપાને હે ને તું મગજમાં છો અને તારી ઉપર મીઠી નજર છે તારું ધ્યાન રાખીને જ બેઠા હે એમ હા પણ ઓણુકો વર આપણે નબળું છે આપણે નબળું હા ઓણુકા વરમાં છે ને એ કપામાં કાંઈ થયું નથી માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી લા વળી હું અરે હું રમવા માંડ્યો બાબા તમારો બાપ પાલાને ને આણાને ને મારી બાયડીને હું લેવા દેવા લા આને કઈક કે એલા આ છોકરું ને કાંઈ સમજાય નહીં ઈ મારી બાયડી ક્યાંથી પાલો ઘીરવા પણ કાંઈ થયું નથી એમ કહું છું નબળું વરસ છે તને ખબર પડે છે હું જાઉં છું મારા મામાની ઘરે મારે નથી રહેવું એલા જે હોય તે તારા મામાની દાંટી મારસ હા જાઉં છું અને વયો જા તારા મામાને ઘરે જા જાઉં છું ઈ તારા આપા કાંઈ નહીં બોલે બાકી જવા દે જા વયો જા તારા મામાને ઘરે જા ઉપડ ઉપડ નકર હમણાં મૂકું છું એક ધોકો જા હું જાઉં છું મારા જીગર મામાની હા તારા જીગર મામાને ઘરે વઈ જા તારા જીગર મામાને ઘરે જાવ હોય તો જા ગમે ઈ મામાને ઘરે જા બાકી આવતો નહીં પાછો અને તું એને છોકરાની વાહે જાતો નહીં હવે બરકવા પયો જા જા વયો જા ઓળતો નહીં પાછો અને હજડ થઈ જા હજડ આમ ઢીલા પોસું કેસ ને એટલે જ નથી જાતો એલા દીકરા હમુ ન બોલાય તને ખબર તો એલા હે ને પણ જાવા દે ની એકાદી વાર જાવા દે ખબર પડે કાલની વાત સાંભળી હતી હું પાડોશીમાં હું બીનું હું છોકરાને પૈસા દેવાની ના પાડી હા દવાનો બાટલો હાથમાં જઈલો નહીં નહીં હું ઊંધું પગલું નહીં ભરું તો આવતો રે આ બાજુ હાલ મારો દીકરો હું નહીં ના ના તું જાવા દે તાર મામાને ઘરે ઊંધા પગલે નથી ફરવા તાર જા જાઉં છું મારા એ વયો જા આવતા ની મારી બાને સાયકલ લઈને તેડવા વયો જા કહું છું નકર મૂકી છે કમણા બૈડામાં મૂકી છે કમણા બૈડામાં મૂકી છે કમણા વઈ જા તમારે આવું વઈ જા હે મારા બાન તેડવા જાઉં હાલો હાલો જા વયો જા વયો જા મારો દીકરો કે હાલો હાલો લે એ હવે તાર જેને લઈ જાવ એને લઈ જા હે આ તાર મામાને ઘરે વયો જા અરે ભાઈ જાવા દે ને મામાને ઘરે જાવા દે ને એ જીગર મામાની ઘરે બંધ રાખ્યું કા કેમ એ ઈ મામો બીજે ગુડાણો ત્યાં બંધ રાખ્યું એ તારું નબળું બેઠું ત્યાં બંધ રહી આવતો રે આ બાજુ ત્યાં નહીં આવતો રે. મેળા. તે એમ નહીં જીગર મામા બીજે છે બીજા એકે મામા નથી તારે હે ઉદય મામા છે આયા હે? ઉદય મામા આયા હા તે ભાઈ પણ એટલે જ કહેતા હોય ઘરે પડ્યા રહ્યો અને સાનમુનો માલઢોર હાસવા માંડ માલ ઢોરમાં નહીં જાવ કા કેમ નહીં જાય તારે જ જવું પડશે બોલ જો મારી વહુના આણા તેડવા નો ગયા હા તો હું આનો દાડોય નહીં કરું જો જા આલે એલા છોકરાને તું હે ને પ્રેમથી બધું લડાય એ વાત કર એ આને હું હરાદમાં નો ભેળવું આ બાજુ આય આ બાજુ આય આપા શું તને વાંધો હતો હાલ કે વાંધો એલા તારા તને હમુરો હરાજ માંથી કાઢી નાખું છું છોકરાને હાથ ફેરવસ તું મેં તને વાત તો કરી કે છોકરાને કઈ ન કહેવાય હા. અત્યારે જમાનો છોકરાને કહેવાનો નથી હા ભાઈ તું માલ ઢોરમાં જાતો હોય તારા કાકા 5 પછીની ફેર આપે પૂછી લે હાલ એ કાકા દેહો કાવડિયા દેહો પણ તારા આપાન કરવું હોય તારું
અને મુઈ એને ફેરની જ વાત હોય તો આટલું બધું ક્યાં કામ વસાર કથોડો કરવાનો તો મને ઘરે બેઠા બેઠા વાત કરી હોત તો હું કામ કરી દે. તમારા ઘેરે નો કહેવાય, મોઢામાંથી નો ફટાય. આ ગામ વસાડે ઠંડેરો કર્યો. એ તને આ ભેગો કરું ને તો તારો કાકો માને, નકર નો માને. હા ભાઈ, આ તો સારું છે તમે બાપ દીકરો ભેગા થાવ છો ઘરની મને ખબર પડે છે, બાકી અમુક વાત મને ખબર જ નથી પડતી કાઈ. તમને કાલની કાઈ ખબર જ નથી. તો મારી પાછું કાલ હું થયું શું થયું? લે, હું થયું કાલ મારા આપા ને મારા બા બે બાઈધા. હે ભાઈ આ જુવાન દીકરો ઘરમાં અને હજી તું ઘરે માથાકૂટ કરસ. કર હોય તો ડખા હાલે. પણ મને નહોતી ખબર. તો એ ઓલો ખાટલો ભાગ્યો ને, પણ આટલી બધી માથાકૂટ ભાઈ છોકરા ઘીરે હોય ખાટલો ભાંગી નાખ્યો. કેવો બાઈધા છે. એટલે ખાટલો ભાંગો ન હોય તને મારવા હતું ઈ ખાટલાની ઈ કાઢી હોય ને હું એ કડી મારી બાએ એક પાટું માર્યું, સીધો દીકરો શેટી હેઠે. એ ભાઈ ઘીરે તારું હાલતું નથી તોય માથાકૂટ કરસ. એલા હા ભાઈ, હા તું હે ને આ છોકરાને મોકલી દે, નકર ગામ વસાળે મારી આબરૂ કાઢશે. હું થયું? હું થયું એટલે હું કીધું તારા આપાએ? તારા આપાએ મારી વાત થઈ ગઈ. હું થયું? ઈ એમ કે છે બે બે વસારે એકનું એક છે હા બરોબર. હા, એક માનતાનો માનતાનો નથી નકર આમ ન હોય. તો માનતા ન હોય આવી રીતે હોય. તો મારા આપા શું કહે છે? તારા આપાએ કીધું હા કાલ એક નાઈટ નું કામ છે હા ઈ પતાવી હા અને વર્તા વેવાઈને જવાનું છે. એટલે તું વયો જા માલઢોમાં અને કાલ સવારે હોનાનો સૂરજ ઉગે એટલે તારી વહુના આણા તેડવાનું. કેમ થયું? કેમ થયું? પાકું પાકું. ઓ ભલે કીધું આ કેમ થયું? વયો જા જાઓ. હા વયો જા તું. હોનાનો સૂરજ ઉગે તો પાકું જા. મેં કીધું આ છોટી ગયો, મારું છોટી ગયું. કોણ હારું? કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. આ જા જા પૂછવાનું જ નથી. માલઢોર હાસવજે તઈ ખબર પડે ને વહુ લઈ આવી કે ન લઈ આવી. અને તેડવા જાઉં છું તો ક્યાં જાય? ને મને ભરો કોને દાંત કાઢ્યા? એને ખબર છે. નકર ઓલી ખેર આણા તેડવા ગયા ને રાતે 1 વાગે પૂગ્યા, ડોહો બાસા કાઢ્યા. પૂછો ગરવાઈ નો દીધા. પણ 1 વાગે ઈ તો જો કઈક વાંધો થયો હોય રસ્તામાં હા એટલે 1 ના 2 વાગે ઈ કઈ તારે ચિંતા નથી કરવાની. અમે ગમે એમ કરીને તારી વહુને તેડીને આવશું, પણ મોકલશે તો વયો જા. નકર નહીં તેડ્યો. તે નો મોકલે તો કઈ ધરાર તો ન લઈ આવાય. ફોન કરી દેજે. હે એને ક્યાં ફોન કરવાનું કેસ તું હજી? ફોન કરવાનો કયો? હારાનો ફોન તો આવ્યો. ભયો જા. આજા તારે આવું છે બેટા? હજી અમારે માન માન મેળ થાય છે, તું બીજાનું ક્યાં કરસ? એ કાકા, એ હું આમાં વિધવા નહીં થાવ ને. એલો વાંઢારીએ હે? વિધવા કે ભાઈ વાંઢારીએ બહુ તો. વાંઢા? હા મેં તો કીધું વિધવા થતા ઈ. વયો જા. જાવા દેની ભાઈ હાલ માન ગયો હાલ. માણ ગયો પૈતું લે. એ આમ જા. શું છે આ ઉનાળો છે, આ તો? અત્યારે તરબૂચની સીઝન. તો ભલે ને પણ એમાં શું છે? સીઝન હોય તો શું છે? મારે હાહુ હાટું લઈ જવું. તરબૂચ નો લઈ જવાય. તાર હાઉ તરબૂચ ને જોયા? અમે કેરીની પેટી લેતા જાવ. રેવા દ્યો. કા કેમ? કેરી રેવા દેજો. પણ હું લેવા એ હારું લાગે કાઈક. હું હારું લાગે? ડોહો હતી નથી. આ કેરી હતી નથી ને બાથરૂમ નવરું રહેતું નથી, એટલે કેરી રેવા દો. વયો જા. બીજો લઈ જાય ભાઈ. વળતો નહીં પાછો જા. મારે આવું. એલા ન્યા નો હોવાય. એ મારે પેલા આને તમારી સમજાય ભેગું તું આવું. આપણામાં ક્યાં હોય એવું? નો હોવાય એલા ભાઈ. આય નતો ગયો. કોણ નતું ગયું? હા કોણે કીધું? હું કહું છું કેમ? અરે મેં જોયા હતા, હું નતો આવ્યા. હે ભાઈ ત્યારે હતો તું. પૂછો પૂછો. આ ટકા ભટકાવ્યા ત્યાં હું વચમાં હતો. પૂછો. તે આંગરી આવ્યો હોય તો પૂછવાનું હોય જ ને. તું જેદી આણા તેડવા ગયો ને તેથી 12 આંખમાં જ ઊભું થા. ઈ હું હતો, ઓલો નાકમાંથી ભૂંબા દાતા હતા. વયો જા. પડતો નહીં પાછો. 12 આંખમાં ઊભું તું. તું જેદી આણા તેડવા ગયો ને તેથી તારે બહુ નાણા તેડવા ગયા ને તો જા 12 આંખમાં ઊભું તું. હું ત્યાં બારી એવરો શેડા નતો સાટતો. ઈ હું તમારો ગગડ્યો. વયો જા. અમારે આવું હે. આજ ભાઈ બહુ તેડવા જ નથી જાવ્યા. હાલો. નહીં નહીં, આ તમે તેડવા જાવ છો? હા જા વયો જા. એટલે એ કઈ લંગડી નથી હો. કાં? તે પણ અમને ખબર છે. કાખમાં નાખીને લો લાવતા એટલે. એલા ભાઈ ગાડા બેહારી લાવશું જાની. કાંઈ વાંધો નહીં. હાલો હાલો હાલો, તમે હાલો ને એટલે ભરાઈ જાય ગાડી. આખા ગામને નતરતો જાય છે. હાલ ભાઈ હાલ માંડ ગયો. હાલો.
બુકની માલિપા જે કઈ ફાળાની રકમ આવેલ છે એમની યાદી 2100 રૂપિયા શામજીભાઈ ડાયાભાઈ ખડેલા, બીજા 2100 રૂપિયા છગનભાઈ ખોડાભાઈ ખોવા, 1000 રૂપિયા મંજુબેન રવજીભાઈ સભાડિયા, 500 રૂપિયા હરેશભાઈ પ્રેમજીભાઈ ઘોડિયા, બીજા 500 રૂપિયા ભગવાનભાઈ ખોડાભાઈ ખડેલા, 1001 રૂપિયો કરશનભાઈ ડાયાભાઈ ખડેલા એમના તરફથી આવે છે અને ફાળાની બુક હજી ચાલુ છે. બુકની માલિપા ફૂલની પાંખડી લખાવવા નમ્ર વિનંતી. હાલ મારો ભાઈ હાલ. હાલ વીરા. હા વીરા. એ યાણલા તેડવા હાયલા રે રબારી બાઈ આણલા તેડવા હાયલા રે વીરા. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. આજે રાયકાના દીકરા કોઈ સારા કામે જતા હોય એમ મને લાગી છે ભાઈ. પણ વીરા, આજે તમને ને મને જોઈને કેમ આવડું ફરીનું પાસ માટે જઈને તપાસ કરો ભાઈ, જઈને તપાસ કરો. ભલે મહારાજ. એ રાયકા ભાઈ, અરે હાય રબારી ભાઈ, હા વીરા. આજે અમને ને અમારા મહારાજાને જોઈને કેમ આવડું ફરીનું પાસ ભાઈ? અરે વીરા પ્રધાન, એ એવી જે કોઈ વાત નથી ભાઈ કે આજ તમને ને મહારાજને જોઈએ ઉડું ફરીને ઊભું રહેવું પડે ભાઈ. એ અમે બે ભાઈ તો કોઈ સારા કામે જતા હોય પણ લાગે છે કોઈ ચીજ વસ્તુ ભૂલી ગયા ભાઈ, એટલા માટે ઉડું ફરીને ઊભા છે ભાઈ, એટલા માટે ઉડું ફરીને ઊભા છે વીરા. અરે રબારી ભાઈ, આજે બધી ચીજ વસ્તુ તમારી હાથે હોય છે, આ માટે જતું બોલું છું ભાઈ. અરે વીરા પ્રધાન, તો જઈને મહારાજને વાત કરો ભાઈ કે રાયકાના દીકરા કોઈ સત્ય વાત કરશે તો એમને માઠું તો નહીં લાગે ને. જાઓ જરા કુસ્તાવો વીરા, જઈને મહારાજને વાત કરો ભાઈ. અરે મહારાજ, અરે હા વીરા પ્રધાન, આજે રબારી ભાઈ એવું કહું છે કે સાચું ને સત્ય બોલશો તો તમને માઠું તો નહીં લાગે મહારાજ. અરે નહીં નહીં વીરા પ્રધાન, આજે જઈને રાયકાના દીકરાઓને કહો જો સત્યની સાચી વાત કહેશે તો રાજમાંથી ઇનામ મળશે હો ભાઈ. એટલું નહીં વીરા, જો આમ છતાં જૂઠી વાત કરે તો એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ આપી મારા રાજની અંદર સાચું મનાવવામાં આવશે હો ભાઈ, સત્ય મનાવવામાં આવશે વીરા. ભલે મહારાજ. માટે જાઓ વીરા પ્રધાન. અરે રાયકા ભાઈ, હા વીરા. આજે જો સાચું ને સત્ય બોલશો તો હા ભાઈ. રાજમાંથી ઇનામ મળશે. એ ભાઈ ને ભાઈ ભાઈ ને બડાક પર જૂઠું બોલશો તો ઠાકરના સોગંદ છે ભાઈ. એ ભાઈ, આજ રાજા અજમલ તો કાળિયા ઠાકરના સમજી હશે ભાઈ, પણ કાળિયા ઠાકરના હમ ખવાય નહીં. કારણ હા ભાઈ, કે કાળિયો ઠાકર તો આપણા કલેજાની માલિપા વહોતો હોય, આપણા રુધિરની માલિપા વહોતો હોય વીરા. એ રૂપિયામાં રમે ભાઈ, અને સામે છે રાજાને રજવાડું. રજવાડું વીરા. જે વાત છે મહારાજને સત્ય કરી દી ભાઈ, હા ભાઈ. પછી મહારાજ ઇનામ આપે તોય ભલે, અને બે ભાઈને દબદબાવે તોય ભલે. હાલ મારો ભાઈ હાલ. હાલ વીરા. જે વાત છે મહારાજને સત્ય કરી દી વીરા. હાલો ભાઈ. મહારાજના ચરણોમાં રાયકાઓના પ્રણામ છે મહારાજ. અરે જાજી ખમાયું રાયકા ભાઈ. એ રાયકા ભાઈ, આજે એવી તે કઈ વાત છે વીરા, તમે તમારા મહારાજની અસવારી જોઈને ઓળું ફાઈનું વાસો ભાઈ. અરે મહારાજ, એ હૈયા ઉપર હામ રાખી સાંભળજો મહારાજ. આજ અમે નહીં પણ અરસે પરસે એવી વાતો હાલે છે મહારાજ એ રાયકા ભાઈ, એવી તે કઈ વાત છે વીરા કે રાજા અજમલ તો બાપી પેટનો વાજ્યો છે મહારાજ. નહીં નહીં ભાઈ, અને વાજ્યનો સુકન લઈ અમારા ગગાના હોના આણા તેડવા જાય ને મહારાજ, તો કદાચ અમારો ગગો દીકરો સદાયના માટે વાંજ્યો રહી જાય મહારાજ, સદાયના માટે વાંજ્યો રહી જાય. ના રાયકા ભાઈ, રાયકા ભાઈ,
આપ જે પણ વાત કરી છે સાવ જૂઠી વાત કરી છે આ શું હો ભાઈ? અરે નો હોય મહારાજ. કારણ ભાઈ મને લાગી રહ્યું તમારે સાંભળવામાં કાંઈક ભૂલ થઈ લાગે છે ભાઈ. નો હોય મહારાજ. વિધાયકા ભાઈ અમે વાંજ્યા નથી હો ભાઈ. કારણ આજ હું કહું ને તમે સાંભળો ભાઈ. કહો મહારાજ. પછી કહેજો કેમ કરીને વાંજ્યો કેવા. હા મહારાજ. માટે કાન ખોલીને સાંભળજો ભાઈ, કાન ખોલીને સાંભળજો. આજ રાજ જાણું છું મહારાજ. આવી ભાઈ. હા મહારાજ. આજ કદાચ તમને જાણ નહીં હોય ભાઈ. આજ દાદા હુદના તેજને પાસી ભારે એવી ત્રણ બાળાયું મારા આંગણાની અંદર રમે છે ભાઈ. જાણું છું મહારાજ. એ રાયકા ભાઈ આજ ત્રણ દીકરીનો બાપ હોવા છતાં કેમ કરી વાંચ્યો કેવાવ ભાઈ, કેમ કરીને વાંચ્યો કેવાવ મીરા. અરે મહારાજ, દીકરીઓના અભિમાન ન હોય મહારાજ. દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, તમારું પણ નહીં રહે મહારાજ. સત્ય વાત છે ભાઈ. દીકરી તો પંખીનો માળો કહેવાય. આજ પરણાવો ને એટલે કાલ પોતપોતાને સાસરે ચાલી જાય મહારાજ. હા રાયકા ભાઈ. આજ કદાચ બાડો બુબડો લુલો લંગડો એક પણ કુંવર હોય ને મહારાજ, હા ભાઈ, તો આપના ગયા પછી આપની આ ગાદી સંભાળે મહારાજ. નહીતર એક દિવસ ગાદીને મણમણના તાળા દેવાઈ જાય મહારાજ. મણમણના તાળા દેવાઈ જાય. બસ કરો ભાઈ. રાયકા ભાઈ આપના એક કે વેણે અમારા કારીજા વિદાય છે, અમારા મલ્લા વિદાય છે હો ભાઈ. પણ સત્ય વાત છે મહારાજ. હા રાયકા ભાઈ
આપ જે પણ વાત કર્યા એ સાચી વાત કર્યા છો ભાઈ કે રાયકા ભાઈ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય જો આજ પરણાવી કાલ પોતપોતાની હારે હારી જાય સાચી વાત છે હો ભાઈ એટલું નહીં વીરા પણ દીકરીએ કોઈના રાજ જાણીને મારો નહીં રે દીકરીએ કોઈનો દીવો રહ્યો નથી ને મારો નહીં રે આ વાત પણ સાચી છે ભાઈ શું કે વાત છે મહારાજ રાયકા ભાઈ આજ જગદંબા સમાન ત્રણ દીકરીઓ મારા આંગણાની અંદર રમે છે ભાઈ પણ એ રાયકા ભાઈ જો એક પણ માડો બબલો કે લુલો લંગડા કુંવર હોત ને ભાઈ તો કદાચ આમ ગયા પછી અમારું આ નગર હંભારત નગર એક દિવસ આ પોકરને મનના તારા લાગી જાય સાચી વાત છે ભાઈ સત્યની વાત છે વીરા રાયકા ભાઈ આજ જાણે અજાણે મારા હામા મળવાથી તમને અવળા સુકન થયા હોય ને ભાઈ તો કાલ હવારના સૂરજ નારાયણ ઉગતા સૂરજ નારાયણના સુકન્યા લઈ તમે તમારી ગગાની વહુના આણા તેડવા જાજો હો ભાઈ આનુલા તેડવા જાજો વીરા જય થાવ મહારાજ એટલું નહીં ભાઈ પણ સાચી વાત કરી છે તો રાજમાં આવી તમારા ઇનામ પણ લઈ જાજો હો એ ઘણી ખમા મહારાજ ઘણી ખમા હાલ ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર એ સારા સુકન્યા જોઈ પછી ગગાની વહુના આણા તેડવા જાવું છે ભાઈ હાલો ભાઈ માટે સુકનિયા લેવા એલા રબારી ભાઈ સુકનિયા લેવા એલા